સર્વાવતારી પરાત્પર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મુંબઈના રાજાધિરાજ, આપણા સૌના પ્રાણાધાર એવા ગોલોક વિહારી મહારાજ, અહીં ઉપસ્થિત સૌ પૂજનીય આપ સંતો તથા આપ સૌ શ્રી હરિના લાડીલા હરિભક્તો, આપ સૌને તો પ્રથમ મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. તો આજનો મારો વિષય છે બ્રહ્માનંદ સ્વામી. તો આવો સૌ પ્રથમ આપણે સૌ બંને હાથ જોડી બ્રહ્માનંદ સ્વામીને વંદના કરીએ. બ્રહ્માનંદ મુનિ કવિ અતિ ભલા, જે શીઘ્ર કાવ્યો કરે, હે તે હાસ્ય રચે હસાવી હરીને, ધ્યાને છબી તે ધરે, જેને શ્યામ સખા સમાન ગણીને, હો રાખે સમીપે સદા, એવા બ્રહ્મ મુનિ યતીન્દ્ર પદને, વંદુ ચ વંદુ મૃદા. નગાધિરાજ હિમાલયની શાખા સમાન, રંગીલા રાજસ્થાનની અનેરી પ્રતિભા સમાન, ગિરિરાજ આબુની ગોદમાં, કબૂતરના માળા જેવું શાંત સુરીલું અને સંપીલું ગામ, એનું નામ ખાણ. અને ત્યાં વસે છે ચારણ કુળભૂષણ આશ્યા શાખાના દંપતી શ્રી શંભુદાન ગઢવી અને આઈ શ્રી લાલુબા. બંને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના ધર્મનિષ્ઠ અને ટેકીલા હરિભક્તો છે. સંવંત 1828 નો પવિત્ર એકાદશીનો દિવસ છે. રાત્રિના સમયે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીની ઉપસ્થિતિમાં સૌ હરિભક્તો ભક્તિ બ્રહ્મરસમાં તલ્લીન બની અને ગાઈ રહ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. એટલામાં તો ગર્ભવતી આઈ શ્રી લાલુબા ઝોલે ચડ્યા છે. ઉદરસ્તાત્મા રામાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપ શ્રી પ્રગટ ભગવાનનો મહિમા અમને સંભળાવો. પ્રત્યુત્તરમાં રામાનંદ સ્વામી બોલ્યા છે કે હે આત્મન, પ્રગટ શ્રી હરિનો મહિમા તો આપે જ ગાવાનો છે. હું તો કિંચિત માત્ર તેનું વર્ણન કરી રહ્યો છું. તદુપરાંત સંવંત 1828 ના મહાસુદી પંચમી એટલે કે વસંત પંચમીના સપરમાં દાડે આ મહાન મુક્ત આત્માએ જન્મ ધારણ કર્યો છે અને નામાભિદાન થયું છે લાડુદાન. અરે જ લાડુદાનજી એટલે બ્રહ્મ મહોલના કવિવર બ્રહ્મ મૂર્તિ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી. લાડુદાનજીના જન્મની સાથે જ શંભુદાનજીના ઘરમાં અન્નપૂર્ણ દેવીના અખૂટ ભંડારો ભરાવા લાગ્યા છે. ગમે એટલા માણસો જમે, પરંતુ અન્ન હંમેશા અખૂટ રહેતું. લાડુદાનજી ધીમે ધીમે મોટા થતા જાય છે. તો આવો હવે આપણે જોઈએ કે સર્વોપરી શ્રી સહજાનંદ સ્વામીનો નિશ્ચય લાડુદાનજીને કઈ રીતે થયો. લાડુદાનજીએ ભાવનગરમાં પોતાનો વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો છે. રાજ કવિ રત્ન પિંગળાચાર્ય મહામહો ઉપાધ્યાય જેવી ઘણી પદવીઓ હાસિલ કરી છે. ત્યાંથી લાડુદાનજી ભાવનગરમાં રસાલા સાથે ભાવનગર આવ્યા છે. ભાવનગરમાં આવી તેમના કાને વાત પડે છે કે અહીં ગઢડા મુકામે રહેલ સ્વામિનારાયણ પોતાને ભગવાન તરીકે ઓળખાવે છે, જીવન મુક્તા તરીકે ઓળખાવે છે. આ સાંભળી લાડુદાનજીથી રહેવાયું નહીં. પોતાના જ્ઞાન અને અહંકારમાં આડોટી રહેલ કવિએ પોતાના અનુચરોને આજ્ઞા કરી છે, રસાલો તૈયાર કરાવ્યો છે અને ગઢડા જવા પ્રયાણ કર્યું છે. રસ્તે જતા લાડુદાનજીએ શ્રી હરિની પરીક્ષા લેવા 4 સંકલ્પો કર્યા છે. અને આમ જાત જાતના તર્ક વિતર્ક કરતા કરતા સ્વામિનારાયણને માત કરવાના સપનો જોતા જોતા લાડુદાનજીએ ગઢડાની સીમમાં પ્રવેશ કર્યો છે. ને પ્રવેશ કરતાની સાથે જ લાડુદાનજીના અંતરમાં અભૂતપૂર્ણ શાંતિની અનુભૂતિ થવા લાગી છે. મનના વેગો શાંત થવા લાગ્યા છે. પોતાની વિદ્યાનો અહંકાર જાણે ઓગળી રહ્યો હોય એવો એને આભાસ થવા લાગ્યો છે. લાડુદાનજીએ બલખાચરના દરબારમાં પ્રવેશ કર્યો છે. શ્રી હરિએ પોતાની અંતર્યામી શક્તિથી લાડુદાનજીના 4 સંકલ્પો જાણી તેને પૂર્ણ કર્યા છે અને લાડુદાનજીને સમાધિ લાગી ગઈ છે. અને અક્ષરધામસ્ત જે સ્વરૂપ અને પોતાની સન્મુખ વિરાજી રહ્યું જે સ્વરૂપ એ બેને એક દેખાયા. સાથોસાથ ભગવાનના 10 અવતારોનું દર્શન થયું છે અને બધા જ અવતારો શ્રી હરિના દિવ્ય સ્વરૂપમાં લીન થઈ ગયા છે. આ જોઈ
બ્રહ્માનંદ સ્વામીને સર્વોપરી, સર્વ અવતારી, સર્વના નિયામક, સર્વના નિયંતા એવા પુરુષોત્તમ નારાયણનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો છે અને પોતાના મુખમાંથી સ્વત શબ્દો શરી પડ્યા છે. હે યહી મચ્છ યહી કચ્છ યહી સુકર તનુ ધાર્યો યહી બને નરસિંહ દુષ્ટ હર નાકચ માર્યો યહી વામન વપુકી યહી વામન વપુકી નલીન પદ દીન ભુવન ત્રય એહી ફરસીધર રામ એહી રઘુપતિ કી જગ જય યહી કૃષ્ણ બુદ્ધ ન કલંક સોય બેઠત ભવ બ્રહ્મ ટલે હજી કિતને ક રૂપ લાડુ કહે સો યહ સહજાનંદ મિલે હજી સો યહ સહજાનંદ મિલે. આ જો એ સહજાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપી છે અને નામ પાડ્યું છે રંગક્ષેત્ર. રંગક્ષેત્ર નામ ભજનોમાં બંધ બેસતું ન હોવાને કારણે ફરી નામ આપ્યું છે બ્રહ્માનંદ. અને બ્રહ્માનંદ સ્વામી સંવંત 1878 જેઠ સુધી 10મીના દિવસે અક્ષરધામમાં સીધાવ્યા છે. આટલું કહી હું મારી વાણીને વિરામ કરું છું. આપ ભગવાન આપ સૌનું મંગલ કરે એ જ કામના સાથે મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. બોલે ગોલોક વિહારી મહારાજ કે જય. શ્રી નારાયણ મુનિદેવ કે જય. જય સ્વામિનારાયણ.